નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું દેસાણી સેજ્યુઅલ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ના હિન્દી વિષયનું કાવ્ય 3 સવૈયે। એના કવિ છે રસખાન, જેનો જન્મ સન 1548 અને નિધન ઈસવીસન 1628 માં થયું હતું। તો પહેલા આપણે रसखान परिचय मेळवीए। रसखान का असली नाम सैयद इब्राहिम था। उनका जन्म दिल्ली के एक संपन्न परिवार में हुआ था। गोस्वामी विठलनाथ जी से दीक्षा ग्रहण कर ब्रज में रहकर कृष्ण भक्ति के पद लिखे। इस मुसलमान कवि की अनन्य कृष्ण भक्ति सराहनीय है। इनकी कविता में कृष्ण की रूप माधुरी, ब्रज महिमा और राधा कृष्ण की प्रेम लीलाओं का वर्णन हुआ है। उनकी भक्ति में प्रेम, श्रृंगार और सौंदर्य की त्रिवेणी बहती है। ब्रज भाषा का जैसा सरल तरल, सरस, स्वच्छ और सजीव प्रयोग रसखान की कविता में मिलता है, वैसा बहुत कम कवियों में प्राप्त होता है। रसखान जैसे भक्त कवियों को लक्ष्य करके ही भारतेंदु हरिश्चंद्र ने कहा था, इन मुसलमान हरिजनन पर कोटिक हिंदू वारीए। तो सरस मजाનું અહીં આપણને કાવ્ય જે આપ્યું છે સવૈયા, એના કવિ છે રસખાન, કે જે એક મુસલમાન હોવા છતાં પણ કૃષ્ણ ભક્તિનો અનન્ય પ્રેમ, કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ એના જીવનમાં જોવા મળે છે અને એ જ ભક્તિ એની કવિતાઓની અંદર નિખરી આવે છે। તો અહીં આપણને જે સવૈયે આપણને આપ્યા છે, અહીંયા સવૈયા જેને કહેવામાં આવે છે, તો અહીંયા 4 સવૈયા છે એ આપણને આપેલા છે। इनके सवयों में कृष्ण ही नहीं, कृष्ण भूमि के प्रति अनन्य अनुरक्ति एवं समर्पण की भावना सजीव हुई है। कृष्ण की विविध लीलाओं का मनोहर वर्णन हुआ है। इन सवयों में कृष्ण का धेनु चराना, बेनु बजाना, प्रेम रंग में रंगना और भंगिमाओं के साथ माधुर्यपूर्ण चित्रण हुआ है। कृष्ण के सामीप्य के लिए कवि लकुटी लेकर ग्वालों संग फिरने की बात करते हैं। तो आया जे आपने कविता आपी है, सवैया आपेला है, एनी अंदर खाली कृष्ण ज नहीं पण कृष्णनी जे जन्मभूमि है, कृष्णनी जे भूमि है, एना तरफनो पण अनन्य प्रेम है प्रकट करेलो अहीं जोवा मळे छे। तो जोईए रसखान के सवैये। पेला सवैયું કંઈક આવું છે અને આવી રીતે કહે છે કે मानुष हो तो वही रसखान, बसो मिली गोकुल गांव के ग्वारन। जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद धेनु की मंजारन। तो पहली पंक्ति है, मानुष हो तो वही रसखान, बसो मिली गोकुल गांव के ग्वारन। के जो मने मनुष्य अवतार फरीथी मळे तो हूँ श्री कृष्णनी जन्मभूमि में, व्रजभूमिनी अंदर जन्म लेवानी कामना करूं छुं। कि जो मने मनुष्य योनि में जन्म प्राप्त करवानुं सौभाग्य मळे तो हूँ गोकुल में ज जन्म लऊं अने त्या गामना गोवाड़ियाओ साथे मळीने निवास करूं। जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मंजारन। के जो हूँ पशु अवतार लऊं, के जो मारो जन्म पशु तरीके थाय, जो मने पशु योनि में जन्म मळे तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मंजारन। के नंद बाबानी जे गायो हती ए गायोनी वच्चे चरवानो मने अवसर मळे। मंजारन એટલે કે મધ્યે, ગાયોની મધ્યમાં મને ચરવાનો અવસર મળે। પાહન હો તો વહી ગિરી કો, જો ધર્યો કર છત્ર પુરંદર કારણ। પાહન એટલે કે પથ્થર, જોઈ કે હું પથ્થર થાવ તો એ ગિરીનો, એ પર્વતનો પથ્થર થવા ઈચ્છીશ કે જે પર્વતને શ્રી કૃષ્ણ ભગવાને પોતાની આંગળી ઉપર ધારણ કર્યો હતો અને એની છત્ર છાયામાં તમામ ગોકુળવાસીઓને લઈ લીધા હતા। કોના કારણે? તો કે ઇન્દ્રના કારણે। પુરંદર એટલે કે ઇન્દ્ર, ઇન્દ્રના કારણે, એને ઇન્દ્રના ક્રોધને કારણે એને તમામ વ્રજવાસીઓને એ છત્ર બનાવી પર્વતનું અને એની નીચે આશરો આપેલો હતો। તો કે એ પર્વતનો મારે પથ્થર થાવું છે, રસખાન કહે છે। जो खग हो तो बसेरो करो, मिली कालिंदी कुल कदम की डारन। के जो खग, खग એટલે કે પક્ષી, જો હું પક્ષી થાવ, જો મને પક્ષીનો અવતાર મળે તો એ કે હું કાલિંદી કુલ કદમ કી ડારન, ત્યાં મને બસેરો મળે। બસેરો એટલે કે મને મારો વાસ ત્યાં થાય, બરાબર, ત્યાં મને સહારો મળે, હું ત્યાં નિવાસ કરી શકું। ક્યાં? તો કે ભાઈ કાલિંદી કુલ, કાલિંદી કુલ એટલે કે કિનારો,
કે કાલિંદી અને યમુના, યમુના નદીના કિનારે કે મને નિવાસ કરવાનો મોકો મળે, અથવા તો કદમ કી ડારણ કે જે કદમની ડાળી ઉપર બેસીને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા, એ કદમની ડાળ ઉપર, એ કદમ વૃક્ષની ડાળ ઉપર હું નિવાસ કરી શકું. તો આ પહેલા સવૈયાની અંદર રસખાન કહે છે કે જો મને આવા આવા અવતારો મળે તો એ કે હું અંતે વ્રજભૂમિને જ પામવા ઈચ્છું છું. બીજા સવૈયાની અંદર એવું કીધું છે, યા લકુટી અરુ કામરિયા પર રાજ તિહુ પુર કો તજી ડારો. યા લકુટી, લકુટી યાની કે લાઠી, કામરિયા એટલે કે કામડી, જે કાળી કામડી શ્રી કૃષ્ણ ભગવાન ખભે રાખતા, તો એ લાઠી અને કામડી કે લાકડી અને કામડી જો મને મળી જાય તો એ કે એના ઉપર તો રાજ તિહુ પૂરકો તજી ડારો. રાજ એટલે કે રાજ્ય, જો મને રાજ્ય મળે, અને તિહુ લોક, તિહુ લોક એટલે કે તિહુ પૂર, પૂર એટલે કે લોક, તિહુ એટલે ત્રણ, ત્રણેય લોકને પણ હું ત્યજી દઉં. ત્રણ લોક એટલે કયા? તો કે આકાશ, પાતાળ અને મૃત્યુ લોક. આ ત્રણેય લોકને પણ હું ત્યજી દઉં જો મને શ્રી કૃષ્ણની એ લાકડી અને એ કામડી પ્રાપ્ત કરવાનો અવસર મળે તો. આઠ સિદ્ધિ નવો નિધિ કો સુખ, નંદ કી ધેનુ ચરાય વિસારો. કે આઠ સિદ્ધિ ને નવ નિધિ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ, જો એનો સુખ પણ મને મળતું હોય ને તો એ પણ હું ત્યજી દઉં જો મને નંદની ગાયો ચરાવવાનો અવસર મળે. શું કે છે? નંદ કી ધેનુ ચરાય વિસારો, કે જો મને નંદ રાજાની ગાયોને વનમાં લઈ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, જો મને અવસર પ્રાપ્ત થાય તો એ કે હું આઠ સિદ્ધિ અને નવ નિધિને પણ ઠુકરાવી દઉં, એનો પણ ત્યાગ કરું. તો આવી આઠ સિદ્ધિઓ કે જે યોગ દ્વારા પ્રાપ્ત થાય છે, કઈ કઈ આઠ સિદ્ધિ છે? તો કે અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વશિત્વ અને કામ વસાયિતા. આ આઠ સિદ્ધિ જે યોગ સિદ્ધ કર પુરુષ હોય એને મેળવેલી હોય. ત્યારબાદ નવ નિધિ, એ નવ નિધિ એટલે શું? તો કે કુબેરના નવ ખજાના, જેમ કે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ, આ નવ નિધિઓ છે. તો કે આ આઠ નિધિ અને નવ નિધિ જો મને ગોકુળની ગાયો ચરાવવાનો અવસર મળે, નંદ રાજાની ગાયો ચરાવવાનો અવસર મળે તો એને પણ હું ત્યજી દેવા માંગુ છું. રસખાન કબો ઇન આખીન સો, બ્રજ કે બન બાગ તીડાગ નિહારો. કોટી કહું કલ ધૌત કે ધામ, કરિલ કે કુંજન ઉપર વારો. રસખાન કબો ઇન આખન સો, શું કે છે રસખાન? કે મને ક્યારેક મારી આંખોથી વ્રજના વન, ત્યાંના બાગ બગીચા અને સરોવરોને જોવાનો અવસર મળે તો હું ત્યાં ઉગતી કાંટાળી ઝાડીઓને પસંદ કરું, અને તેમની તુલનામાં સોનાના કરોડ મહેલો પણ જો મને આપવામાં આવે ને તો હું એ ત્યજી દેવા તૈયાર છું. શું કહે છે રસખાન? કબો ઇન આખીન સો, આખીન સો એટલે આંખોથી, આંખોથી જો મને વ્રજના બાગ બગીચા અને વનના બાગ બગીચા આ બધું જો જોવાનો મને મોકો મળે તો એ કે હું કોટી કહું કલ ધૌત કે ધામ, કરિલ કે કુંજન ઉપર વાળું. કરિલ કે કુંજન એટલે શું? કરિલ એટલે કે કાંટાળી ઝાડી વાળું વૃક્ષ કે જે નદી કિનારે થતું હોય, તો એ કે એ બગીચામાં નદી કિનારે થતું એ કે જે કાંટાળી ઝાડી પસંદ કરું જો મને એ બાગ બગીચા અને તળાવ જોવાનું મને અવસર મળે તો. અને એની સામે એ કે હું કરોડો જો મને એ કે કલધૌત કે ધામ, કલધૌત એટલે સોનાના મહેલ, કલધૌત કે ધામ એટલે સોનાના મહેલ જો મને મળતા હોય ને, કોટી એટલે કરોડ, કરોડ સોનાના મહેલ મળતા હોય ને તો પણ હું ત્યજી દેવા તૈયાર છું. તો અહીંયા રસખાન એની આ કૃષ્ણને પામવાની ઈચ્છા, કૃષ્ણ ભૂમિને ચાહવાની જે એની આ ભક્તિ છે એનું વર્ણન કરેલું છે. કૃષ્ણ ભૂમિ પ્રત્યેની જે એનો અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ અહીંયા ખૂબ સરસ રીતે વર્ણન કરેલી જોવા મળે છે. ત્યારબાદ છે જા દિન તે વહ નંદ કો છોરો, યા બન ધેનુ ચરાઈ ગયો હે. કે જે દિવસથી નંદનો છોરો શ્રી કૃષ્ણ ભગવાન યા બન ધેનુ ચરાઈ ગયો, યા એટલે કે આ બન એટલે કે આ જંગલની અંદર, આ વનની અંદર જે દિવસથી નંદનો છોરો ધેનુ ચરાઈ ગયો છે, એટલે ગાય છે એ ચરાવીને ગયો છે. મોહિની તાનની ગોધન ગાય કે, બેનું બજાયરી જાય ગયો હે. મોહની તાનની ગોધન ગાય કે, બેનું બજાયરી જાય ગયો હે. કે જે એની વાસળી
બરાબર. એની વાસળી કવિ કહે છે કે જ્યારથી નંદજીનો છોકરો શ્રી કૃષ્ણ આ વનમાં ગાયો ચરાવીને ગયો છે, પોતાની મોરલીની તાન મીઠી મનમોહક સુરોથી એને પ્રસન્ન કરી ગયો છે, ત્યારથી તે લોકો પર એવો જાદુ કરી ગયો છે કે સૌના હૃદયમાં વસી ગયો છે, કે જ્યારથી એ ગાયોને પણ એને મોહી લીધી છે, પોતાની વાસળી વગાડીને સુમધુર તાનથી ગાયોને પણ મોહી લીધી છે. તાહી ધરી કछु ટોના સોકે રસખાન હિયે में समाई गयो है, को न काहू की कानी करे सिगरो व्रज वीर बिकाई गयो है. કે તાહી ધરી કछु ટોના સોકે, કઈક જાદુ કરી દીધો છે. ટોના એટલે કે જાદુ, કે ત્યારથી બધા ઉપર કઈક જાદુ કરી દીધો છે. રસખાન કહે છે કે હિયે में समाई गयो, હિયે એટલે કે હૃદય, બધાના હૃદયમાં સમાઈ ગયો છે. અને કોઉન કાહુ કી કાની કરે, કાની એટલે કે ચિંતા, કોઈ કોઈની ચિંતા નથી કરતું, બસ સગીરો વ્રજ વીર બિકાઈ ગયો હે, કે જાણે સમગ્ર વ્રજવાસી, સમગ્ર વ્રજના લોકો એના ઉપર મોહી ગયા છે. બિકાઈ ગયો એટલે કે જાણે એ પોતાની જાતને વેચી દીધી છે શ્રી કૃષ્ણ ભગવાનને, પોતાની જાતને શ્રી કૃષ્ણમાં લીન કરી દીધી છે એવું લાગે છે. ત્યારબાદ ત્રીજા સવૈયામાં કહે છે કે મોર પખાસીર ઉપર રાખી હો, ગુંજ કી માલ ગરે पहिरोगी, ओढ़ी पीताम्बर ले लकुटी बन गोधन ग्वारिन संग फिरोंगी, भावत वोही मेरो रस खानी, सो तेरे कहे सब स्वांग भरोगी, पै मुरली मुरली धर की, अधरान धरी अधरान धरोगी. શું કહે છે કે અહીંયા આ સવૈયાની અંદર ગોપીના પ્રેમનું વર્ણન કરે છે. ગોપી છે એ શ્રી કૃષ્ણ ભગવાનને કયા સ્વરૂપનું નિરીક્ષણ, કયા સ્વરૂપથી એ નિરખે છે, કેવી દ્રષ્ટિથી શ્રી કૃષ્ણને જોવે છે. ગોપીનો પ્રેમ આયા કીધું છે કે ગોપીઓ છે શ્રી કૃષ્ણ માટે સંપૂર્ણ સ્વાંગ રચવા તૈયાર થઈ જાય છે, કે જે શ્રી કૃષ્ણને પ્રિય હતું. સ્વાંગ એટલે સૌંદર્ય, એ રૂપ ગોપીઓ ધરવા તૈયાર છે કે જે શ્રી કૃષ્ણને પસંદ છે. કેવું ગોપી રૂપ છે એ ધરવા તૈયાર થાય છે કે મોર પખા સિર ઉપર રાખ્યો, કે મોર પંખ એ કે હું સિર ઉપર ધારણ કરીશ, ગોપી કહે છે, કારણ કે શ્રી કૃષ્ણને મોરપીંછ છે એ પસંદ છે, કે તેઓ શ્રી કૃષ્ણની જે મસ્તક ઉપર મોરપીંછ ધારણ કરશે. ગુંજકી માલ ગરે पहिरोंगी, કે તેઓ ગુંજ એટલે કે લાલ ચણોઠી, તમે જોઈ હશે લાલ ચણોઠીની માળા, એ લાલ ચણોઠીની માળા છે કે હું ગળામાં ધારણ કરીશ. ઓઢી પીતાંબર લઈ લકુટી બન ગોધન ગ્વારીન સંગ ફિરોગી. શું કે છે કે શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરશે અને પીતાંબર ઓઢશે, લઈ લકુટી, લકુટી એટલે કે લાકડી, હાથમાં લાકડી લેશે અને ગોવાળિયાઓની સાથે સાથે વનમાં ગાયો ચરાવશે. ગ્વારીન સંગ ફિરોગી એટલે કે ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવવા માટે જશે. ગોપી કહે છે ભાવ તો વોહી મેં રો રસ ખાની, સો તેરે કહે સબ સ્વાંગ ભરોગી, કે તમે મને અત્યંત પ્રિય છો. કૃષ્ણ ભગવાનને ગોપીઓ કહે છે કે તમે અમને ખૂબ જ પ્રિય છો, એટલા માટે તમને ગમતા જે રૂપ છે, તમને ગમતા જે વેશ છે એ અમે ધારણ કરશું. તેરે કહે સબ સ્વાંગ ભરોગી, સ્વાંગ એટલે કે વેશ, કે તે જે અમને કીધું, તું જે કહે છે, શ્રી કૃષ્ણને કહે છે કે તમે જે કહેશો એ અમે રૂપ ધારણ કરવા તૈયાર છીએ. પૈ મુરલી મુરલીધર કી અધરાન ધરી અધરાન ધરોગી, પણ ઈ કે પર, પૈ એટલે કે પણ, પરંતુ, પરંતુ ઈ કે જે મુરલીધરની મુરલી છે એ તમે જે હોઠે લગાવેલી છે એ અમે અમારા હોઠે નહીં અડાડીએ. શું કામ? કારણ કે એનાથી એ અપવિત્ર થઈ જશે, એ મુરલી છે એ અપવિત્ર થઈ જશે, અને શ્રી કૃષ્ણ છે એના આરાધ્ય છે, તો આરાધ્ય સાથે કે અમે આવો વ્યવહાર કદી કરીશું નહીં. પણ બાકીના જે કે અમે જે વેશ છે શ્રી કૃષ્ણની જેમ અમે પણ તૈયાર થશું, અમે પણ વ્રજભૂમિમાં જશું, અમે પણ ગાયો ચરાવવા જશું, ગોવાળોની સાથે વનમાં રખડશું. તો આવા બધા ગોપી ભાવો છે એ સવૈયાની અંદર આ રજૂ કર્યા છે કવિ રસખાને. ખૂબ જ સરસ મજાના આ 4 સવૈયા રસખાનજીના, કે જેમણે મુસલમાન હોવા છતાં પણ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ, અનન્ય પ્રેમ, જે કૃષ્ણ ભૂમિ છે એના પ્રત્યેની આસક્તિ ખૂબ જ સરસ રીતે અહીં વર્ણન કરેલી છે.
તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાના આ કૃષ્ણ ભક્તિના સવૈયા આપણે આજે જોયા. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને અભ્યાસ કરતા રહો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે.